Standard 9, English, Unit 6, The Night Train at Deoli. Let's do pre-task first. In the train. As we rush in the train, the trees and the houses go wheeling back, but the starry heavens above the plain come flying on our track. તમે બધાએ ટ્રેનમાં જર્ની તો કરી જ હશે અને you have observed that when we rush, our train rush forward, આપણું ટ્રેન જ્યારે આગળ ધસી જતી હોય ત્યારે આપણે જોઈએ છે કે આજુબાજુ જે વૃક્ષો અને ઘર જે છે એ go wheeling back, એ પાછળ જતા હોય છે. But the starry heavens, આ એક રાત્રિ ટ્રેનની જર્ની છે. તો અહીંયા ઉપર તારાઓથી ભરેલું જે આકાશ છે, અહીંયા હેવન અર્થ આકાશ, અબાઉ ધ પ્લેન, પ્લેન એટલે સપાટ સ્થળ ઉપર જ્યારે તારાઓથી ભરેલું આકાશ, કમ ફ્લાઇંગ ઓન અવર ટ્રેક, અને આપણા ટ્રેક પર જ્યારે એ આકાશ આપણા ટ્રેક પર આવતું હોય એવું આપણને લાગે. ખુલ્લી જગ્યાઓમાં જ્યારે ટ્રેન જતી હોય ત્યારે. All the beautiful stars of the sky, the silver doves of the forest of night, over the dull earth swarm and fly, companions of our flight. રાત્રિ ટ્રેનની જર્નીનું અહીં વર્ણન છે કે all beautiful stars of the sky, કે તારાઓ જે છે સુંદર આકાશમાં રાત્રે જે તારાઓ દેખાય છે જાણે કે silver doves of the forest of night, કે જાણે પેલા જંગલમાં સિલ્વર એટલે કે રૂપેરી પારેવા જેવા દેખાઈ રહ્યા છે. અને ઓવર ધ ડલ અર્થ સ્વોર્મ એન્ડ ફ્લાય, અને આ ઓવર ધ ડલ પૃથ્વી, ડલ એટલે અહીંયા રાત્રિની જર્ની છે, પરંતુ પેલી ડલ નીરસ ધરતી પર આ જે સ્ટારી હેવન તારાઓ જે છે જાણે સિલ્વર ડવ્સ છે એ જાણે સ્વોર્મ મૂવ ઇન લાર્જ નંબર, ટોળામાં જાણે ઉડતા હોય એવું લાગે છે. કમ્પેનિયન્સ ઓફ અવર ફ્લાઇટ, અને આપણી મુસાફરીના એ આપણા સાથીદારો છે. We will rush ever on without fear. Let the goal be far, the flight be fleet. For we carry the heavens with us dear, while the earth slips from under our feet. શું કહે છે કે we will rush ever on without fear, કે આપણે ડર વગર આગળ વધતા જઈએ છીએ. અને લેટ ધ ગોલ બી ફાર, ભલે આપણો ગોલ લક્ષ્ય દૂર હોય. ધ ફ્લાઇટ બી ફ્લીટ, કે આપણે આ મુસાફરી જે છે એ સાથે સાથે આપણે પણ ઝડપથી કરવાની છે. ફોર વી કેરી ધ હેવન્સ વિથ અસ, હેવન્સ નો અર્થ અહીં સ્કાય, આકાશ કરવાનો છે, કે આપણે આકાશને આપણી સાથે લઈ જઈ રહ્યા છીએ. કારણ કે જયારે મુસાફરી કરીએ ત્યારે આપણને આકાશ આપણી સાથે આવતું હોય એમ લાગે છે. while the earth slips from under our feet, અર્થ જે છે એ આપણા પગ નીચેથી સરકતી જાય છે. તમે ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરો ત્યારે આ અનુભવ કર્યો છે કે ઓબ્ઝર્વ કર્યો છે કે આકાશ આપણી સાથે આવતું હોય છે. આપણે એ આકાશ તરફ જાણે સ્વર્ગ તરફ ગતિ કરી રહ્યા હોય છે, અને પૃથ્વી આપણા પગ નીચેથી સરકી રહી છે, પાછળ જઈ રહી હોય છે. એકચ્યુઅલી બધું ત્યાં સ્ટેડી જ છે, ખાલી આપણે મુસાફરી કરી રહ્યા છે. પરંતુ આ એક અનુભવને તમે અહીંયા કવિએ જે છે, કવિ લોકોનો હંમેશા બે મિનિંગ હોય. એક તો લખ્યું હોય પણ એની સાથે ગૂઢ જે મિનિંગ હોય એ છે કે આપણી ધીસ ટ્રેન જર્ની ઇઝ કમ્પેર્ડ વિથ ધ જર્ની ઓફ લાઈફ, કે આ ટ્રેનની મુસાફરીને આપણા જીવનની મુસાફરી સાથે સરખાવી છે. આપણે પગ નીચેથી પણ આપણી ધરતી જમીન સરકી રહી છે સમયની સાથે સાથે, અને આપણે પણ સ્વર્ગ તરફ ગતિ કરી રહ્યા છે. એવી સરસ મજાની આ મુસાફરી છે, મુસાફરી વિશેની કવિતા છે. અને જ્યારે પણ કવિ હૃદય હોય ને તે એ આવી બધી વાતોનો ઓબ્ઝર્વ કરતો હોય છે, આજુબાજુ શું ચાલી રહ્યું છે એને પછી એમાં એમની કલ્પનાને ઉમેરીને પછી એ કાવ્ય લખે. એટલે ક્યાંક બી જાઓ તો ઓબ્ઝર્વ કરવાની આદત રાખો, ઘણું બધું શીખવા મળશે. ક્યાંક ઊભા હોય તો આજકાલ આપણે જોઈએ છે કે ફોનમાંથી માથું ઉચકતું નથી, બાજુમાં કોણ ઊભું છે, શું થઈ રહ્યું છે, કોઈને કશી જ ખબર નથી.
ઓબ્ઝર્વેશનની આદત એકદમ ભૂલાઈ ગઈ છે. મિત્રો, ઓબ્ઝર્વેશનમાંથી ઘણું બધું શીખવાનું મળતું હોય છે. તો કીપ લર્નિંગ ફ્રોમ ઓબ્ઝર્વેશન. તો જે લોકો આ પ્રકૃતિના હોય છે, પ્રકૃતિને જ્યાં પણ જાય, એમ કહેવામાં આવે છે કે ડેસ્ટિનેશન કરતા જર્નીને એન્જોય કરો. કોઈક આપણે જગ્યાએ જવાનું હોય તો ત્યાં તમે જાઓ ત્યાં સુધીનું જે તમારો રસ્તો છે એને વધારે એન્જોય કરવાનું છે. ડેસ્ટિનેશન પર તો તમને એન્જોય કરવા મળે કે ના મળે ત્યાં તમારું ફૂલ સ્ટોપ થઈ જાય છે, પણ તમારી જર્ની જે છે તેને એન્જોય કરો એમ કહેવાય છે. તો તમે હવે નીચે આપેલા જે છે ટ્રુ ઓર ફોલ્સ એ તમે સમજીને તમારે ટેક્સ્ટ બુકમાં જ કરવાનું છે. નાઉ બી, recollect a meeting with a stranger during your journey on a train or a bus and share details of the person with your classmates. કે આવી કોઈક તમારી જર્ની દરમિયાન કોઈક સ્ટ્રેન્જર એટલે અજાણ્યું કોઈક મળી ગયું હોય તમને, કોઈક અનુભવ થયો હોય તો એ અનુભવ તમે તમારી મધર ટંગમાં શેર કરી શકો. Now let's read the lesson. It's a very good unit. Night Train at Devoli by Ruskin Bond. Ruskin Bond is 86 years old. બ્રિટિશર છે, પરંતુ ભારતમાં જ જન્મ્યા અને હજુ મસૂરીમાં રહી રહ્યા છે અને પોતે લેખક છે. એ બાળકોનું ખૂબ જ સાહિત્ય એમણે લખ્યું છે અને એમના સાહિત્ય માટે એમને પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના સન્માનીય એવોર્ડ પણ પ્રાપ્ત થયા છે. એમના લખાણ પરથી ઘણી બધી મૂવીઝ અને સિરિયલ્સ પણ બની છે. એમાંની એક બ્લુ અમ્બ્રેલા ખૂબ જ સુંદર મૂવી છે. મિત્રો, તમને જોવા મળે તો ખાસ જોજો. બ્લુ અમ્બ્રેલા ખૂબ મજા આવશે. હિન્દી મૂવી છે. પછી બ્લેક કેટ શોર્ટ સ્ટોરી છે, એકતા રસ્ટે, અને તમને ખબર હશે કે એક સાત ખૂન માફ, એ પણ એમની જ રચના પરથી બનેલું મૂવી છે. ખૂબ જ સરસ એમની શોર્ટ સ્ટોરીઝ છે. તો અહીં આપણને આજે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી એ પણ એક ખૂબ જ સરસ, કારણ કે કવિ જે મેં તમને સમજાવ્યું કે કવિ હૃદય જે સર્જનશીલ વ્યક્તિઓ હોય એ લોકો આસપાસ શું થતું હોય એને ઓબ્ઝર્વ કરતા હોય છે. તો આપણે પોતે ભારતમાં જ ઉછર્યા, ભારતમાં જ રહ્યા, એટલે એમણે આજુબાજુ જે કંઈ જોયું, જે કંઈ ઓબ્ઝર્વ કર્યું, જે કંઈ એમણે અનુભવ કર્યો, એ બધું જ એમણે પોતાના લેખનમાં ઉતાર્યું છે. એટલે એમના લેખનમાં એટલું સચોટ અને કોઈ પણ આર્ટિફિશિયલ વસ્તુ તમને જોવા નથી મળે. રોજ બરોજની નેચરલ લાઈફ એમનું જ એમણે વર્ણન કર્યું છે. એટલે જ એમની જે વાર્તાઓ જે છે વગેરે આપણને વધારે હૃદયને સ્પર્શ કરનારી છે. તમે વાંચો તો નહીં જ મને ખબર છે, પણ તમને બ્લુ અમ્બ્રેલા જો જોવા મળે મૂવી તો એ તમે ખાસ જોજો. ત્યારે તમને ખબર પડશે કે કેટલી નાની નાની બાબતોને એમણે ઓબ્ઝર્વ કરી છે. તો આવી જ એક આપણો આ જે યુનિટ છે ધ નાઇટ ટ્રેન એટ દેવોલી, એમાં પણ એવી જ વાત છે. તો નોટ પેન તૈયાર, શબ્દો તમે નોંધી જ દીધા છે, હાર્ડ વર્ડ્સ. તો લેટ અસ સી. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. I would leave the plains early in May and return late in July. તો આપણે જોઈએ છે કે અહીંયા આય આપ્યું છે. આય એટલે નરેટર, કે જે કોઈ વ્યક્તિ છે એ પોતાનો અનુભવ અહીં કહી રહ્યો છે. ભલે એનો લેખક જે છે એ રસ્કિન બોન્ડ છે, પણ આ સ્ટોરીનો જે નાયક છે પોતે આ નરેશન કરી રહ્યો છે, વર્ણન કરી રહ્યો છે. એટલે આ અહીં નામ નથી આપ્યું, એટલે આપણે વર્ણન કરનાર, અંગ્રેજીમાં એને નરેટર કહેવાય કે રાઇટર, કે એને પોતાની જે સ્ટોરી લખી છે. કે જ્યારે નરેટર કે આ રાઇટર જે છે એ કોલેજમાં હતા ત્યારે હી રેગ્યુલરલી સ્પેન્ટ હી સમર વેકેશન ઇન દેહરા, કે પોતાનું સમર વેકેશન, ઉનાળુ વેકેશન દેહરામાં સ્પેન્ડ કરતા. એટ માય ગ્રાન્ડ મધર્સ પ્લેસ. તો નરેટરના જે ગ્રાન્ડ મધર છે, દાદીમાં, એ દેહરામાં રહેતા હતા. એન્ડ આઈ વુડ લીવ ધ પ્લેન્સ અર્લી ઇન મે. અને લેખક જે રહેતા હતા પ્લેન્સ એટલે જે મેદાનો વાળી જગ્યામાં, એને ક્યારે છોડી દેતા? અર્લી ઇન મે ની શરૂઆતમાં છોડી દેતા હતા. એન્ડ રિટર્ન લેટ ઇન જુલાઈ, અને જુલાઈના અંતમાં એ પાછા ઘરે જતા. ત્યાં સુધી એ પોતાના દાદીમાના ઘરે જ રહેતા.
Devoli was a small station about 50 kilometers from Dehra. Dehra એટલે કે દહેરાદૂન. અને દહેરાદૂન જતા પહેલા 50 કિલોમીટર પહેલા આ દેવોલી નામનું સ્ટેશન આવે છે. And it was the on border of the heavy jungle of the Indian terai. કે ઇન્ડિયન ભારતના તરાઈના જંગલોમાં ની બોર્ડર પર કે જેવા તરાઈના જંગલો મેદાન પ્રદેશ જે છે સપાટ પ્રદેશ છૂટે છે ને જેવા જંગલો પહાડી પ્રદેશ શરૂ થાય છે તેવું જ આ દેવોલી નામનું સ્ટેશન આવે છે ગામ આવે છે ત્યાં નાનું રેલવે સ્ટેશન છે. I decided that one day I would get off the train at Devoli and spend the day there. તો આટલી સુંદર જગ્યા છે જ્યારે સપાટ મેદાન પ્રદેશ પતી જાય છે જંગલો શરૂ થાય છે ને ત્યાં આ સુંદર નાનકડું ગામ આવે છે ત્યાં આ સ્ટેશન છે. તો લેખક હંમેશા વિચારતા કે એક દિવસ હું અહીં ઉતરીશ અને આખો દિવસ આ સરસ જગ્યા પર પસાર કરીશ. I was 18, visiting my grandmother and the night train stopped at Deoli. So he was only 18 years old, 18 વર્ષના હતા અને આ નાઇટ ટ્રેન જે દહેરા જતી એમાં એના દાદીમાના ઘરે જતા હતા અને ત્યાં આ દેવલી સ્ટેશન પર ટ્રેન થોભે છે. A girl came down the platform selling baskets. હવે સવાર થઈ રહી છે અને એક ટોપલી વેચનાર છોકરી જે છે એ સવારે પ્લેટફોર્મ પર આવે છે. It was a cold morning and the girl had a shawl across her shoulder. So તમે જોઈ શકો છો કે પહાડી પ્રદેશ શરૂ થઈ ગયો છે મેની શરૂઆત છે છતાં ત્યાં it was a cold morning. તો સવાર થઈ ગઈ છે અને ઠંડી હતી કારણ કે પહાડી પ્રદેશ શરૂ થઈ ગયો હતો અને છોકરીના ખભા ઉપર ફક્ત શોલ હતી. Her feet were bare. Bare એટલે ખુલ્લા ચપ્પલ નહોતા પહેર્યા. And her clothes were old. એના કપડા પણ જૂના હતા. She was a young girl walking gracefully towards me. એક જુવાન છોકરી હતી અને વોકિંગ ગ્રેસફુલી સ્ફૂર્તિથી એ મારી તરફ આવી રહી હતી. ટ્રેન થોભી આટલી સવાર છે છતાં એને થયું કે એની જે ટોપલીઓ વેચાય તેના પરથી એ પોતાનું ગુજરાન ચલાવી શકે કારણ કે ગરીબ હતી કે આપણે જોઈ શકીએ કે હર ફીટ વર બેર ખુલ્લા પગ હતા આટલી ઠંડી હતી પહાડી પ્રદેશ હતો છતાં એની પાસે ચપ્પલ ખરીદવાના પૈસા ન હતા. સો વી કેન સી ધેટ ધ ગર્લ વોઝ વેરી પુઅર અને લેખક તરફે આવી. When she came to my window, she stopped. મારી બારી પાસે આવીને ઊભી રહી. She saw that I was looking at her intently. Intently, intention એટલે ઈરાદો. લેખક naturally he was young, the girl was also young. એટલે લેખક એને intently જોઈ રહ્યા હતા, ઈરાદાપૂર્વક જોઈ રહ્યા હતા. But at first, she pretended not to notice. To pretend. Pretend એટલે ઢોંગ કરવો, ડોળ કરવો. અને છોકરીને ખબર હતી કે આ જે નરેટર જે છે એ મને જોઈ રહ્યા છે પણ એને એવો ડોળ કર્યો કે મને ખબર નથી એટલે કે એને ખબર નથી એવો એને ઢોંગ કર્યો. She had a pale skin. Pale એટલે ફિક્કી, ગરીબ હતી. પહાડી પ્રદેશોમાં નહીં તો તમે લોકોને જોયા હોય કેવા લાલ ટમાટર જેવા હોય પણ આ છોકરી ગરીબ હતી એટલે માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહી હતી એટલે એની સ્કિન ફિક્કી હતી. શાઇની બ્લેક હેર, વાળ ખૂબ જ સરસ શાઇનિંગ ચળકતા વાળ હતા. એન્ડ ડાર્ક આઈસ એટલે ખૂબ જ સરસ કાળી આંખો. એન્ડ ધેન those eyes searching and lively met mine. એટલે એની કાળી આંખો ચમકતી અને હંમેશા સર્ચિંગ કંઈક શોધતી એવી એક્ટિવ આંખો ચકળવકળ થતી આંખો એ આંખો લેખકને મળી. She stood by my window for some time and neither of us said anything. તે આવીને ઊભી રહી પણ neither of us બેમાંથી અમે કોઈ પણ કશું બોલ્યું નહીં કારણ કે છોકરીને ખબર હતી કે આ જે લેખક જે છે નરેટર રાઇટર એ પોતાની તરફ જોઈ રહ્યા હતા. But when she moved on, I don't know why, I left my seat and rushed to the carriage door. અને છોકરી પણ કશું ના બોલી નરેટર પણ કશું ના બોલ્યા એટલે એ ત્યાંથી આગળ જતી રહી.
લેખકને પણ ખબર નથી કે શું થયું, કે તરત જ પોતાની સીટ પરથી ઊભા થઈ ગયા અને દરવાજા તરફ ગયા. She noticed me at the door and stood waiting on the platform. અને એણે જોયું, જેથી એ રાહ જોતી પ્લેટફોર્મ પર ઊભી રહી. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. અને નરેટર જે છે એ પેલી ત્યાં ટી સ્ટોલ હતો નાનકડો, ત્યાં જઈને ઉભા રહ્યા અને ત્યાં ટી સ્ટોલ પર આ કેટલ એટલે કીટલી, ચાની કીટલી, બોઇલિંગ એટલે એમાં ચા ઉકળી રહી હતી. એક બીજો કેટલ છે CATTLE, અને એ કેટલ નો અર્થ થાય છે પશુ, ઢોર ઢાખર, દેટ ઇઝ સી. અને આ કે આવે એટલે કીટલી, પેલો CATTLE કેટલ. The girl followed me behind the stall. અને તે બાસ્કેટ સેલિંગ ગર્લ જે છે એ પણ એની પાછળ ત્યાં ટી સ્ટોલ પર આવી. Do you want to buy a basket? She asked. They were very strong, made of the finest cane. Cane એટલે કુમળા વાંસ, કે આ ખૂબ જ મજબૂત અને ખૂબ જ સારા વાંસમાંથી બનાવેલી છે. કેન એટલે કુમળા વાંસમાંથી બનાવેલી બાસ્કેટ છે. No, I said. I don't want a basket. રાઇટરે ના પાડી. We stood looking at each other for a very long time and then she said, Are you sure you don't want basket? We stood looking at each other. બંને એકબીજાને જોતા ક્યાંય સુધી ઉભા રહ્યા. પછી આખરે બોલી કે ખરેખર તમે શ્યોર છો કે તમને બાસ્કેટ નથી જોઈતી? Give me one, I said, and I took the one on top and gave her a rupee. આખરે નરેટર જે છે રાઇટર શું કે છે કે ઓકે, એક મને આપી દે. અને લેખકે જે ઉપરની હતી એ બાસ્કેટ લીધી અને એને ₹1 આપ્યો. I wished to touch her fingers but could not. રાઇટરની ઈચ્છા થઈ કે ₹1 આપતા હું એની ફિંગર્સને સ્પર્શ કરી શકું, પણ એ I could not. He could not touch her finger. એમને ઈચ્છા થઈ પણ એમની ઈચ્છા પૂરી થઈ ન શકી. The guard blew his whistle. She said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. કે જ્યારે ગાર્ડે બ્લુ હિઝ વિસલ, એમણે વિસલ વગાડી કે હવે ટ્રેન ઉપડવાનો સમય થઈ ગયો, ત્યારે એ કંઈક બોલી, બટ ઇટ વોઝ લોસ્ટ ઇન ધ ક્લેંગિંગ ઓફ બેલ. જે બેલ ટ્રેન જવાનું, પેલા તો નાનકડું પ્લેટફોર્મ છે, કેટલા વર્ષો પહેલાની વાત છે, તો ત્યારે સિગ્નલ આ રીતે મળતું, ગાર્ડ વિસલ મારે એટલે બેલ વગાડે, એટલે જે કઈ પેસેન્જર્સ હોય એ ટ્રેનમાં ચડી જાય, એટલે એ બેલના અવાજમાં એન્ડ હિસિંગ ઓફ ધ એન્જિન, જે પેલા સ્ટીમ એન્જિન હતા અને એન્જિનનો જે અવાજ આવે શરૂ થવાનો, એમાં લેખક કંઈ સાંભળી શક્યા નહીં. I had to run back to my compartment. અને એમણે દોડતા એમના ડબ્બામાં ચડવું પડ્યું. I watched her as the platform slipped away. અને લેખક as the platform slipped away, ટ્રેન આગળ ગઈ અને પ્લેટફોર્મ પાછળ છૂટી ગયું ત્યાં સુધી એને જોતા રહ્યા. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. એ ત્યાંથી ખસી નહીં અને એ પણ નરેટર જે છે આપણા એને એ જોતી રહી અને હસી. I watched her until the signal box came in the way and then the jungle hid the station. કે જ્યાં સુધી એ દેખાતી હતી ત્યાં સુધી જોતા રહ્યા, કે જ્યાં સુધી પેલું સિગ્નલ બોક્સ એની વચ્ચે ના આવ્યું, અને ત્યારબાદ જંગલ, આખું સ્ટેશન જે છે એ જંગલમાં સંતાઈ ગયું, છુપાઈ ગયું. Now he could not see the girl. I could still see her standing there alone. પરંતુ એમના મનમાં, એમના માનસપટ પર હજુ પણ એ ત્યાં એકલી ઉભેલી દેખાઈ રહી હતી. I sat up awake for the rest of the journey. The rest એટલે બાકીનું. રેસ્ટના બે અર્થ થાય. એક તો રેસ્ટ એટલે આરામ કરવો, ટુ ટેક રેસ્ટ, આરામ કરવો, અને ધ રેસ્ટ એટલે બાકીનું. કે I sat up awake for the rest of the journey, કે હું બાકીની મુસાફરીમાં જાગતો જ રહ્યો. I could not forget the girl's face and her dark bright eyes. કે એનો જે સુંદર ચહેરો અને એની ડાર્ક ચળકતી કાળી આંખોને હું ભૂલી શક્યો નહીં.
But when I reached Dehra, the incident got blurred and distant. કે જ્યારે દહેરા પહોંચ્યા એના દાદીમાના ઘરે ત્યારે આ જે ઇન્સિડન્ટ, આ જે ઘટના હતી કે છોકરી મળી, બહુ વાતચીત નથી થઈ, ટોપલી જોઈએ છે, છતાં પણ એક નાનકડી ઘટના હતી. ઇટ ગોટ બ્લડ, કે જે ડલ થઈ ગઈ, ફેડ થઈ ગઈ, ઝાંકી થઈ ગઈ, ડિસ્ટન્ટ, દૂર, ભૂલાઈ ગયું એમનાથી. ફોર દેર વર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, કે ત્યાં જઈને એમના ઘણા બધા કામ હશે, તો એના કારણે આ ઘટના એમને ભૂલાઈ ગઈ. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે આફ્ટર 2 months, 2 મહિનાનું એમનું વેકેશન પતી ગયું અને દાદીમાના ઘરેથી પાછા આવવા જ્યારે એ તૈયાર થઈ રહ્યા છે ત્યારે અચાનક જ એમને આ ઘટના યાદ આવે છે અને પેલી બાસ્કેટ સેલિંગ ગર્લ એમને ત્યારે 2 મહિના પછી એમને પેલી છોકરી ફરી યાદ આવી. I was looking out for her as the train drew into the station. Now he is on back journey. પાછા એમના ઘરે જઈ રહ્યા છે ત્યારે જેવી ટ્રેન પેલા સ્ટેશનમાં એન્ટર થઈ, he was finding for that girl. એ પેલી છોકરીને શોધી રહ્યા હતા. And I felt an unexpected thrill. Unexpected એટલે અણધારી, થ્રીલ એટલે રોમાંચ, એક્સાઇટમેન્ટ, કે આપણે ધાર્યો ના હોય એવો એક્સાઇટમેન્ટ એમને એ અનુભવી રહ્યા હતા. I saw her walking up the platform. અને ટ્રેન જેવી ઊભી રહી તેવી એને પ્લેટફોર્મ પર ચાલતી જોઈ. I ran to the door and waved at her. હું તરત જ દરવાજા પર ગયો અને વેવ એટલે હાથ હલાવો, એને હાથ હલાવીને એનું અભિવાદન કરે છે એને. When she saw me, she smiled. અને જેવા એ લેખકને જોયે છે ને એને હસી, સ્માઇલ આપ્યું. She was pleased that I remembered her. અને કદાચ એટલે ખુશી થઈ હોય કે હું હજુ એને ભૂલ્યો ન હતો. And I was pleased that she remembered me. અને હું પણ એટલે ખુશ થયો કે એ પણ મને ભૂલી હતી નહીં. So let us stop here and I will give you short question in next part. Thank you very much.